7,000 મહિના હપ્તો માં બુન તો વહેલા વહેલા વાહન તો મંડી હ પાલ નરવી થઈને બેહી રહી હે હેતમ નહીં જા ને હા હા સંજય હોઠિયો ગોઠવા હતા સંજય તો સંજય હોઠિયો ગોઠવા અને અમે તો ઓર ભાગવા જઈએ તા હા પકાની ભાગ ગયા તો આવ્યો લેડો આમ જઈએ ઓર ભાગવા તો આજ તો હેતરમાં આવી જાય છીએ પાળા ભાગવા મજૂરી આવ્યો હું તો અમારા ભાના છોકરાની પણ મજૂરી આવ્યો હું પાળા ભાગવા માટે પાળા ભાગતા ભાગતા હજી ત્રીજા ભાગનું ભાગ્યું અને હજી બાકી કાલે આવવું પડશે તાણે પડશે અમારે તો આવું કોમ હોય ત્યાં શું કરે ગાઈસ આ 2 જણ ઓર ભાગે ને હું એ ચાલુ કરું ઓર ભાગવાનું આટલા ભાગાઈ ગયા તો હવે હેતરમાં ઘેર આવી જઈએ રીતુ તો વિડીયો જોવે ઠાકોર ફેમિલીના ભારતી નાવા બે હસ આપણે શું બનાવ્યું અને મમ્મી ને શું છે ને શેમ હા શું કરવાનું ઘઉં પાવાના નેરમણી આવતું હમણતું તેવું હતું આપણે ઓડો કરી તો પહીએ કા ઘઉં કન તીવન પી નહીં રહી હા તો કરીએ તા માબુને તો વાહન ગઈશ પાડું હતો હા બોર બગડે છે કે મોટર બળી જઈએ મોટર બંધ થઈ ગઈ કાલની વાત આપણે તો પાણીની રોમણે ચાલુ ને ચાલુ જ હોય આપણે તો ચાલુ ચાલુ જ રહેવાનું હજી ઉનાળો જોઈ તો અરે જીવો હા ઉનાળો આટલે તો પાણીના વખા પડી જાય એટલે તમારે વોશ કરી દેવું પડશે સંજુ બાઇક લઈને ત્યાં સાલ લઈને આમ જતો તો કેમ હજી બાઇક લઈને આવ્યો ને સંજુ શું કંજુ વિના કરજો ઓહ એ તો હું ફોન કરું હપ્તો ભરવા જ્યો ને હા તો એ તો ફોન કરું વાલજીને હા એટલે એમ કે બિલ બની જવા તો લેતા વિના કરજો તો ડીઝલ લેતા મારું બાઇક લઈને લેવા જવું પડશે મારા બાઈકમાં એવું નહીં યાર પેટ્રોલ નહીં ના કઈ હું મારું લઈ જવું લે મારું લઈને જવું ત્યાં હાર્ડ ત્યાં હું તો જઉં ડીઝલ લઈ આવું હા બચાવતો નહીં લી કસમથી હાલ પેટ્રોલ નહીં બાઈકમાં ના ખાવું તો પડશે જ કતા થોડા દૂધ જેવામાં એકના તો પગ થઈ ગયા થોડા દૂધ જેવા થઈ ગયા હા લેડો તાણામાં આપણે જવું માં બુન તો લુગડો વાળો હું આખો તારો નવી પહેરાવો નવી હાલ અમે શેણા લેવા આવી ગયા છીએ એક બજારમાં શેણા લેવા આવ્યા છીએ મહાગુજરાતમાં શેઠ થોડો લેવાનો હા થોડો જ
હા તો હું શાક લેવા તમારો નહીં આવે તમારો નહીં તો હું શાક લેવા આવી ગયો અત્યારે સસ્તું શાક લીધું પાપડીઓ લીધી છે પછી વટોણા લીધા છે આદુ લેવાનું છે તો વિસનગર બજારમાં આવી જાય છીએ અમે અત્યારે હપ્તો ભરીને અમે નીકળી જાય છીએ તો ખમણ ખાવા આવી જઈએ ભરતલાલનું દે ને ખમણ ખાવાનું ચાલુ ઉત્તરાયણનું બધું આવી ગયું છે અત્યારે શું કરવાનું તો અત્યારે પતંગોની ઉત્તરાયણ આવી જઈ છે તો અત્યારે બધો માહોલ પતંગોનો ચાલી રહ્યો છે દોરડી પવરાવાનું પણ ચાલી રહ્યું છે બજારમાં તો ગાય વિસનગરથી ઘેર આવી ગયો ઘેર આવીને ચા બા પીધો મહેક ચા પીવો મહેક ઓલે મોટું ડબુડું આવ્યું એમાં મીન શાક કાઢી ને આ બધું શાકભાજી લીધું હતું વિસનગરથી તુવેરો ને એ બધું શાકભાજી છે હવે હરી આવી ગયા છીએ માં ભાઈ બે માં ભાઈ તો હેડે હેઠ માં બાજુવાળાને પોણી હજી ચાલુ એ ઈવન પટે એટલે અમે વાળતી જાવ માપનું પોણી આવે ને એમાં એટલે તો આવા મશીન ચાલુ કરી દીધું હો અને મારા ભાઈ ખાતર નાખ્યું ભાઈ પોણી આવ્યું આ ડુંગળીઓ પાવાની આજે ફરી ડુંગળીઓ પાવાની અને ઘઉં એ પાવાના ઘઉં તો લંઘાવા માંડ્યા ઘઉં પાઈ દઈએ પાય તું છે મજી દોવા નહીં જઈ તા અલે આ તારી એ દોડ છો નહીં શું કરો દોડો દોડવાનું નહીં એ જીવડી જા પેલો પાણી અંબા જતી આ એક ભંભોલો રંબા બહાર લઈને આવો હ મોટો ભંભોલો લાવ્યા ને એના ઓલે તે રે બહાર લઈને આવે છે અને અત્યારે 5 વાગી જાય ભારતીય તો વહેલા દોવા બે જઈએ કાંકા રીતોડી નહીં આજે 12 ગામ જઈશ અને રાતડી ડફણો લા એ ડફણો કા લાવી હળગાવા ખોણ કરવા અને કાળીએ કૂતરો બેઠા સદનામાં હા હળગાવા લઈ જો લાકડો હા હળગાવા લાવી છે લાકડો ઝાડા ને ઝાડા ઓટી થોડી હળગાય તો કૂતરોને મારવાની તે પેલા શેણાથી ફાડ્યા હોય તો ને પેલા ઝાડા બાણસી ત્યાં અકણ એરિયા ફાળવા માટે અમે શેણો લાવ્યા હતા વિનગરથી તો ભારતી એકલી ત્રણે એક આરે આ ગાય ભેંસ ને એક ભેંસ દોવા બેઠી દોવાનો એને અને જીવ ને તો ત્યાં પાછળ રમશે એ જીવ રહી કણ છે પાછળ જીઓ તો દોવાન કરીએ 5 વાગી જાય દોઈ નાખીએ એમાં એક પંપો લઈને બહાર આવી હે એના પણ ના બે આય જબરે જીવ આવે એને જીવ નતાવજે હે જીવ આવી જઈ હે જીવ પંપો જીવ પંપો લો જો આપડા હાઈ રહ્યું દોયડો હા ગેસ વાળું વીજો લઈ જતો વીજો લઈ જતો ભરવા તે મેલીને જોઈશું કે પાણી વગર લહણનો ભાવ 350 રૂપિયા તે 100 રૂપિયાને પાછું લીધું એ મહેક
જો પતંગ ઉડાવ કોકનો હવે પતંગ ઉડવાનું ચાલુ થઈ જાય પતંગ ઉડવાનું ચાલુ થઈ જાય એમાં એક દોરી સોળ કઈ એક હાથ થોડો અધર જા દેજે પણ બોલો ના ઉડી જાય કર અધર હું નહીં તો દોરી ત્યાં ધર કાઈ કહું નહીં પકડી લે મે તારે બસ એ પારમ તો દબરાઈ હે પછી મન કર મને હાલી મત બતો કાપી આ પતંગ ઉડવાનું ચાલુ થઈ ગયા ગમમાં ભાઈ આઈ જતો રે આલપુન બાલી જતો રે બબોલો બા જતો રે બબોલો હું પકડી લે ને પછી જવા દે તે મને તો જા ઓય કણે देखो देखो मारे उस समय फन माता बगे અને बस में चली इतना मन इतना मिली आजा मेरे पास कंडक्टर ने कहा आजा मेरे पास तितली बोली हट बदमाश हट बदमाश घर है मेरा पास बदमाश એવું ના કરાય બેટા હાલ આર્યા તું ગયે નહીં હો બસ હેલો કે જય શું अंकल रामू का तो अंकल જીવડા કાઢશે મળે એ હાલો ને અમે દેવાને આપણે એવું ના કરે એવું કરાય ટોમેટો ગો ટમેટો રે ટમેટો એજુ વાટા અરે વાટા રે વાટા બાબુ આને તું બના કરી અરે ના મિનિટ પઈ વાટા રે વાટા બાબી જોટાટા છોકરા રે સંજાતા એક છોકરું રીસાનું કોઠી પાછળ સંતાનું પરિયાળી બોલે નહીં કો એ જોડી તો હાર કરજે હે પતંગ આયો જો હા પતંગ મત એ આઈ ગયો કોઈ અડતા ના ભાઈ કોઈ અડતા ના એ આઈ ગયો અમારા પાસે આ લૂંટણીયા આઈ ગયા અતારો હતી નૈતિક કે લૂંટે છે લૂંટણીયા ચો કાળો કિસ્મત નૈતિક નીચે ચાલી પેલા નપી યાર દક્ષ એ ના કરે પપ્પા મારશે હમણાં તો ગઈ તમારો બાણ ખૂટ્યો તો અત્યારે મોમોજી આવી ગયા અમારા બાણ ફાળવાનું ચાલુ મોમોજી આવી ગયા કને કને ફોન લે આ તો કાલ મૂકી દેવું જો અમે આ બાણ ફાળવા આવ્યા છે બરાબર જોજી લે ભરતલાલ જો જલ્યા આ મોદીજી અમારા વાકન તાપે છે આ દ્વારે મસાલામાં હળું છે તારે આ મસાલામાં હળું છે મારો બાણ ખૂટ્યો હતો ને એટલે કીધું હજો થોડો ટેકો કરવા તે ટેકો કરવા આવ્યા છે મને આ મોટો થળિયો છે હા હા સેવડો મોટો થળિયો છે ત્યાં નવા શેણા લાવ્યા હતા ને અમે વિસનગરથી એટલે જ્યાં બધા ફાળવાના છે આપણે બધા ફાળવાના છે તું શું દઈશા મેં કે ડોશીમાં પેલી બુની નહીં એના હંગાઈ છે બેટા મમ્મી તો નર્વી થઈ ગઈ અત્યારે રાતમાં મફળીઓ ખાય છે અચરો લોકતા બલુ આવી ગયો આ કીધા બે ચુકુડાયો હા આ તો એક જ ધારે ટીવીમાં જ જોઈ રહ્યું જોઈ રહી એક ધારી ગોડો યશુ ગોડો કે છે યશુ તો અમાર ગોડી હારી બકુ કરતી અમે એ બકુ કરીએ એ બકુ કરો હા ડાઈ છે એમ તો માત્ર આ તો બધો ગોદરો લઈ લઈને હુઈ ગયો છે અને મને કે મફળ્યો અરે કે ફાફલો તને નહીં આવું કે જા ના કહી દે માર ના મુલાય. મુલાય
હું કે હું ગીરી હું જઈ હતી એક ફાફરો લાવી હતી શોધી લાવી હતી ફાફરો કને લઈ આલે તો અહીંયા શું તાર હોત ના કોણ આવી તું બાઈક લઈને તે તન મોમો લઈને આ જા હું તો રોઈ હતી શેમ રોઈ હતી દવા તે રોવાતું હશે દાદાને કહેતો હતો, દાદા મને મોમો ના લાયો. આ બધા સિરિયલ જોવું ટીવીમાં દાદા મને મોમો ના લાયો. અરે, બલુ આવી ગયો હે ઘેર આ તો મજૂરી જઈ હતી બલુ એ હા વેસલીન હા, બહુ આગળ તો પડી જાય. તારી ઘરે છોકરા છોકરા કર્યા તા મેં ડાળો તો પેલી શારબારી એ કહેતી હતી ને શારબારી મને કે આ જવું હું કીધું ના હું તો ના જઉં છું પરત તે કર્યા તા. એ શોકન જ્યાં તા એ શોકન જ્યાં તા લી જંત્રાલ હતું એ જંત્રાલ હતું એટલે બધો એક જ જગ્યાએ હતો એ શિખર કોઈ ખબર નહીં કે જુદી જુદી જગ્યાએ હતું રીતું જુદી જુદી જગ્યાએ હતું એક જ જગ્યાએ હતી હા વેસલીન લગાવો નહીં ફાટી જો તમે ફૂટ ફાટી છે તે હોય ને દોરાથી લઈને હોતી કાઢ ના યશ ના લગાવ હે એ જે ઓકી ગોડ ગઈ પડી તો ચમના ના લગાવાય કે જે હારી ગોડી ખબર નહીં પડતી આ છી આ જોર તો હું કે આ તો શી સો શી શી નહીં યાર કાલ તો કહેતો તો મને આવું લગાય લિપસ્ટિક લગાય એવું કહેતો હારો ગોડો કે જે શું કરવું શું કરવું હા 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 આ તો કમ હોતા હા 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 હારો ગોડો